નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનજ્યોત વિદ્યાલયના આ ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચિત્રપદાની 1 જોઈ તો એની પછીનો મુદ્દો કયો છે બાળકો? તો કે ચિત્રપદાની 2. તો એની અંદર જોઈએ બાળકો, આમાં એમ જ છે, ચિત્ર આપેલા છે એના ઉપરથી આપણે ગુજરાતી અર્થ છે તે જોવાના છે. તો પેલું છે બાલિકા. શું છે બાળકો? બાલિકા. તો બાલિકા એટલે શું થાય? તો કે બાલિકા એટલે છોકરી થાય. શું થાય બાળકો? બાલિકા એટલે છોકરી. એની પછી ઉત્પઠિકા. ઉત્પઠિકા એટલે શું થાય બાળકો? ઉત્પઠિકા એટલે ટેબલ. એની પછી લતાહ. લતા એટલે શું થાય બાળકો? લતા એટલે વેલ. તમારે સંસ્કૃત અને ગુજરાતી બંને શબ્દ છે બાળકો યાદ રાખવાના છે. એની પછી છે થાલિકા. થાલિકા એટલે શું થાય બાળકો? તો કે થાળી. એની પછી પુષ્પધાની. પુષ્પધાની એટલે શું થાય બાળકો? તો કે ફૂલદાની. એની પછી શાટિકા. શાટિકા એટલે શું થાય બાળકો? તો કે સાડી. એની પછી પેટિકા. પેટિકા એટલે શું થાય? તો કે પેટી. એની પછી ચટકા. ચટકા એટલે ચકલી. એની પછી નદી. નદી એટલે નદી. એની પછીનો શબ્દ છે ચૂલી. ચૂલી એટલે શું થાય બાળકો? તો કે ચૂલો. શું થાય બાળકો? ચૂલો. એની પછી ઘડી. ઘડી એટલે ઘડિયાળ. એની પછી કુચિકા. કુચિકા એટલે શું થાય બાળકો? ચાવી. આ શબ્દો તમારે સંસ્કૃતની અંદર અને ગુજરાતીની અંદર બંને શબ્દો છે તે યાદ રાખવાના છે. ફરીથી એક વખત જોઈ લઈએ આપણે. પેલું છે બાલિકા. બાલિકા એટલે છોકરી. ઉત્પઠિકા. ઉત્પઠિકા એટલે ટેબલ. લતા. લતા એટલે શું થાય? તો કે લતા એટલે વેલ. સ્થાલિકા. સ્થાલિકા એટલે થાળી. પુષ્પધાની. પુષ્પધાની એટલે ફૂલદાની. શાટિકા એટલે સાડી. પેટિકા એટલે પેટી. ચટકા એટલે ચકલી. નદી એટલે નદી. ચૂલ્લી એટલે ચૂલ્લો. ઘડી એટલે ઘડી. અને કુચિકા એટલે ચાવી. આ પણ બાળકો તમારે સંસ્કૃતની નોટની અંદર એકવાર ગુજરાતીમાં લખવાનું છે અને એકવાર સંસ્કૃતની અંદર લખવાનું છે. તો આગળ આપણે વધશું ચિત્રપદાની 3 ની અંદર. તો આપણે એની અંદર બાળકો જોઈએ કે શું છે? તો કે ચિત્ર જોવાના છે અને એની ઉપરથી આપણે ગુજરાતી અર્થ લખવાના છે. તો એની અંદર આપણે આગળ વધીએ. તો પેલું ચિત્ર છે બાળકો રત્નમ. રત્નમ. રત્નમ એટલે શું થાય બાળકો? તો કે રત્નમ એટલે હીરો થાય. શું થાય બાળકો? હીરો. એની પછીનો ચિત્ર છે છત્રમ. છત્રમ. છત્રમ એટલે શું થાય? તો કે છત્રમ એટલે છત્રી. એની પછીનો છે પુષ્પમ. પુષ્પમ એટલે શું થાય બાળકો? તો પુષ્પમ એટલે ફૂલ થાય. શું થાય બાળકો? ફૂલ. એની પછીનો છે ઉર્કમ. ઉર્કમ એટલે શું થાય બાળકો? ઉર્કમ એટલે પેટ થાય. શું થાય? પેન્ટ. શું થાય બાળકો? પેન્ટ. એની પછી શું છે? ધનમ. ધનમ એટલે શું થાય? તો કે ધનમ એટલે પૈસા. પુસ્તકમ. પુસ્તકમ એટલે શું થાય બાળકો? તો કે પુસ્તકમ એટલે પુસ્તક. પુસ્તક થાય. શું થાય બાળકો? પુસ્તક. એની પછી છે લશુનમ. લશુનમ. લશુનમ એટલે લસણ. એની પછી શિવન યંત્રમ. શિવન યંત્રમ. શિવન યંત્રમ એટલે શું થાય બાળકો? તો કે મશીન. એની પછી છે વિમાનમ. વિમાનમ એટલે વિમાન. એની પછી છે લોકયાનમ. લોકયાનમ એટલે શું થાય બાળકો? તો કે લોકયાનમ એટલે બસ થાય. કૃષ્ણ ફલકમ. કૃષ્ણ ફલકમ એટલે કે બ્લેક બોર્ડ. શું થાય બાળકો? બ્લેક બોર્ડ. એની પછી ષટકમ. ષટકમ એટલે શું થાય? તો કે બળદગાડું. ફરીથી એક વખત જોઈ લઈએ. રત્નમ એટલે હીરો. છત્રમ એટલે છત્રી. પુષ્પમ એટલે ફૂલ. ઉર્કમ એટલે પેન્ટ. ધનમ એટલે પૈસા. પુસ્તકમ એટલે પુસ્તક. લશુનમ એટલે લસણ. શિવન યંત્રમ એટલે મશીન. વિમાનમ એટલે વિમાન. લોકયાનમ એટલે બસ. કૃષ્ણ ફલકમ એટલે બ્લેકબોર્ડ. ષટકમ એટલે બળદ ગાડું. આગળ વધીએ બાળકો.
એની પછી છે ચિત્રપદાની 4. આપણે ચિત્રપદાની 1 જોઈ, ચિત્રપદાની 2 જોઈ, ચિત્રપદાની 3 જોઈ, એની પછીનો મુદ્દો છે ચિત્રપદાની 4. તો એની અંદર જોશું બાળકો, પેલું ચિત્ર છે અંડની. અંડની એટલે શું થાય બાળકો? તો કે અંડની એટલે પેન્સિલ. અંડની એટલે પેન્સિલ. ગ્રંથ. ગ્રંથ એટલે શું થાય બાળકો? તો કે ગ્રંથ જ થાય. શું થાય બાળકો? ગ્રંથ. એની પછી આભૂષણમ. આભૂષણમ. આભૂષણમ એટલે શું થાય બાળકો? ઘરેણા. એની પછી કરદીપ. કરદીપ એટલે શું થાય? તો કે બત્તી. શું થાય બાળકો? બત્તી. એની પછી ચમચહ. ચમચહ એટલે શું થાય? તો કે ચમચી. એની પછી લવિત્રમ. લવિત્રમ એટલે શું થાય? તો કે દાતરડું. શું થાય બાળકો? દાતરડું. એની પછી અવકરિકા. અવકરિકા એટલે શું થાય? તો કે ડોલ. એની પછી છે સચ્ચિકા. સચ્ચિકા એટલે શું થાય? તો કે ફાઇલ. પીપીલિકા. પીપીલિકા એટલે શું થાય બાળકો? તો કે કીડી. ગણયંત્રમ. ગણયંત્રમ એટલે શું થાય બાળકો? કેલ્ક્યુલેટર. એની પછી દ્રોણી. દ્રોણી એટલે શું થાય બાળકો? કે દ્રોણી એટલે ડોલ. એની પછી પિજ્જહ. પિજ્જહ એટલે શું થાય બાળકો? તો કે છાપ. ફરીથી એક વખત જોઈ લઈએ. પેલું છે અંડની. અંડની એટલે પેન્સિલ. બીજું છે ગ્રંથ. ગ્રંથ એટલે ગ્રંથ. આભૂષણમ. આભૂષણમ એટલે શું થાય? તો કે ઘરેણા. કરદીપ એટલે કે બત્તી. ચમચ એટલે ચમચી. લવિત્રમ એટલે દાતરડું. અવકરિકા એટલે ડોલ. સચ્ચિકા એટલે ફાઇલ. પીપીલિકા એટલે કીડી. ગણયંત્રમ એટલે કેલ્ક્યુલેટર. દ્રોણી એટલે ડોલ. પિજ્જહ એટલે છાપ. અહીંયા 1, 2, 3 અને 4 ચિત્રપદાની છે તે પૂર્ણ થાય છે. ફરીથી આપણે એક વખત આ ચિત્રપદાનીને જોઈ લઈએ. તો પેલું ચિત્રપદાની છે આપણે, એની અંદર આપણે જોઈ લઈએ. પેલું છે વૃષભ. વૃષભ એટલે ગાય. ગર્દભ. ગર્દભ એટલે ગધેડો. મેષહ. મેષહ એટલે ઘેટું. નકુલહ. નકુલહ એટલે શિયાળ. મયુરહ. મયુરહ એટલે મોર. કાકહ. કાકહ એટલે કાગડો. તાલહ. તાલહ એટલે તાળું. દીપહ. દીપહ એટલે દીવો. ઘટહ. ઘટહ એટલે માટલું. સર્પહ. સર્પહ એટલે સાપ. મકરહ. મકરહ એટલે મગર. મંડુકમહ. મંડુકમ એટલે શું થાય બાળકો? તો કે દેડકો. એની પછી ચિત્રપદાની 2. તો ચિત્રપદાની 2 ની અંદર જોયું બાળકો આપણે બાલિકા. બાલિકા એટલે બાળક. ઉત્પઠિકા. ઉત્પઠિકા એટલે ટેબલ. લતાહ. લતા એટલે વેલ. સ્થાલિકા. સ્થાલિકા એટલે થાળી. પુષ્પધાની. પુષ્પધાની એટલે ફૂલદાની. શાટિકા એટલે સાડી. પેટિકા. પેટિકા એટલે પેટી. ચટકા. ચટકા એટલે ચકલી. નદી. નદી એટલે નદી. ચુલ્લી. ચુલ્લી એટલે ચૂલ્લો. ઘડી. ઘડી એટલે ઘડિયાળ. કુચિકા. કુચિકા એટલે ચાવી. એની પછી ચિત્રપદાની 3 ની અંદર રત્નમ. રત્નમ એટલે હીરો. છત્રમ. છત્રમ એટલે છત્રી. પુષ્પમ. પુષ્પમ એટલે ફૂલ. ઉર્કમ. ઉર્કમ એટલે પેન્ટ. ધનમ એટલે પૈસા. પુસ્તકમ એટલે પુસ્તક. લશુનમ. લશુનમ એટલે લસણ. શિવનયંત્રમ એટલે મશીન. વિમાનમ એટલે વિમાન. લોકયાનમ. લોકયાનમ એટલે બસ. કૃષ્ણ ફલકમ એટલે કે બ્લેક પાટિયું. એની પછી ષટકમ એટલે કે બળદ ગાડું. ચિત્રપદાની 4 ની અંદર જોયું આપણે અંડની એટલે પેન્સિલ. ગ્રંથ એટલે ગ્રંથ. આભૂષણમ એટલે ઘરેણા. કરદીપ. કરદીપ એટલે બત્તી. ચમચ એટલે ચમચી. લવિત્રમ એટલે દાતરડું. અવકરિકા એટલે ડોલ. સચ્ચિકા એટલે ફાઇલ. પીપીલિકા એટલે કીડી. ગણયંત્રમ એટલે કેલ્ક્યુલેટર. દ્રોણી એટલે ડોલ. અને પિજ્જહ એટલે છાપ. અહીં આપણે શું શીખ્યા બાળકો? તો કે 4 પદાની છે તે ચિત્રપદાની છે તે પૂર્ણ કરી.